આપણા વડવાઓ એક કહેવત કહીને ગયા છે કે ચોરી, સન્નારી અને મર્ડર ગમે તેમ છુપાવો એક દિવસ પકડાઈ જ જાય છે. જેફરી એપ્સ્ટીન અને તેના ટાપુ પરના કાળા પાપોએ આ કહેવતને આજે સાચી સાબિત કરી છે. દાયકાઓ સુધી પૈસા અને સત્તાના જોરે જેમણે પોતાના પાપને છુપાવી રાખ્યું હતું તે આખરે 2026માં જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યું છે. પરંતુ આજે તમે વિડીયો જુઓ છો, ફૂટેજ જુઓ છો, તે બધું શું સાચું છે કે ખોટું છે એ બધું હું આજે તમને આ વિડીયોમાં સમજાવવાનો છું. તો ચલો આજે અફવાઓનો મોહરો ઉતારી અને એપ્સ્ટીન ફાઇલ વિશેનું સત્ય જાણીએ. સૌથી પહેલાં તો એ જાણવું જરૂરી છે કે કઈ ફાઇલ સાચી છે. તો એપ્સ્ટીન ફાઇલની તો ઘણી બધી વાતો છે, પરંતુ અમેરિકાના ન્યૂયોર્ક શહેરની કોર્ટ દ્વારા જે સત્તાવાર દસ્તાવેજો જાહેર કર્યા છે એ જ ફાઇલ સાચી છે. પણ ધ્યાન રાખજો, આ કોઈ ક્રિમિનલ લિસ્ટ નથી, કેમ કે જેફરી એપ્સ્ટીન સાથે કોલ ઉપર વાત કરી હોય, મેલ સાથે વાત કરી હોય, તેના પક્ષમાં હોય કે ચાહે તેના વિરુદ્ધમાં હોય, એ બધા લોકોની આમાં વાત કરવામાં આવી છે. જેફરી એપ્સ્ટીનના પ્લેનમાં કોઈ પાછળ બેઠું હોય તો પણ એનો પણ ચહેરો કેદ થયો હોય તો તેના વિશેની પણ વાતો અહીંયા થતી હોય છે. પરંતુ દરેક ગુનેગાર નથી તો દરેક નિર્દોષ પણ નથી. લોકો એવું માને છે કે આ જે કંઈ પણ છે એ બધું એપ્સ્ટીન ફાઇલનું છે. ઘણા બધા વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ફરતા હોય છે જેમાં બાળકો રડતા હોય છે અને ઘણી બધી વાતો પણ એવી કહેવામાં આવે છે કે ત્યાં જે ટાપુ હતો ત્યાં જેફરી એપ્સ્ટીન અને બાકીના જે આ મોટા વગ ધરાવતા લોકો હતા તે બાળકોને રોધી અને તેમનું મોસ ખાતા હતા. પરંતુ સત્તાવાર દસ્તાવેજો આની કોઈ પુષ્ટિ કરતા નથી. એટલે આ બધી વાતો તદ્દન બિલકુલ જૂઠી છે. તો આ વિડીયો ક્યાંથી આવ્યા અને કોણ ફેલાવે છે? તો આ એક સનસનીખેજ વ્યૂઝ માટે કરી અને ઘણા બધા લોકો આવા વિડીયોને ભ્રમિત કરવા માટે ફેલાવતા હોય છે. લોકો અત્યારે પોતાના વ્યૂઝ માટે કરી અને પબ્લિકની શું મનોદશા બનશે એ વિશે ક્યારેય વિચારતા નથી હોતા. પણ એક વાત છે, ત્યાં શોષણ થતું હતું, ત્યાં અત્યાચાર પણ થતા હતા, એ વાત કોઈનાથી છુપી નથી. આ બધી વાતો જે છે એ પણ રૂવાડા ખડા કરી દે એટલી ખતરનાક છે. પણ બાળકોનું મોસ રોધી અને ખાતા હતા એ વાત બિલકુલ જૂઠી છે, કેમ કે સત્તાવાર દસ્તાવેજમાં તેની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. હવે આ ફાઇલમાં ઘણા મોટા માણસોના નામ પણ ખોલ્યા છે, જેમ કે બિલ ગેટ્સ છે, એલોન મસ્ક છે, સ્ટીફન હોકિંગ નામના મહાન વૈજ્ઞાનિક પણ છે. તો આમના વિશે લોકો ઘણી બધી વાતો કરતા હોય છે, પરંતુ એ વિશેનું જે સત્ય છે એ પણ હું તમારી સામે રજૂ કરીશ. બિલ ગેટ્સ 100% એપ્સ્ટીનને મળ્યા હતા, પરંતુ તે એક ચેરિટી માટે મળ્યા હતા. આ જે એપ્સ્ટીન ફાઇલની ગુનાખોરી છે તેમાં પોતાનું કોઈ પણ જગ્યાએ નામ નથી. સત્તાવાર દસ્તાવેજોમાં પોતે ગુનેગાર સાબિત થતા નથી. નંબર 2, સ્ટીફન હોકિંગ 2006માં સાયન્સ કોન્ફરન્સ માટે કરી અને ત્યાં એ ટાપુ પર પહોંચ્યા હતા. તેમનો એ વ્હીલચેર સાથેનો ફોટો પણ વાયરલ થયો છે. પરંતુ સ્ટીફન હોકિંગ કોઈ પણ જગ્યાએ ગુનેગારમાં સાબિત થયા નથી. એટલે પોતે તો આમ પણ તમે જુઓ તો જન્મથી જ એવું માની લો કે વ્હીલચેર ઉપર બેસવાવાળા વૈજ્ઞાનિક હતા, તો ગુનાની અંદર પોતાનું કોઈ પણ જગ્યાએ નામ નથી. નંબર 3, એલન મસ્ક. એલન મસ્કની વાત થાય છે, પરંતુ એલન મસ્ક આજ સુધી એપ્સ્ટીનને મળ્યા નથી, તે ટાપુ ઉપર પણ ગયા નથી. એટલે સત્તાવાર રીતે ન્યૂયોર્ક ફાઇલમાં પોતાના નામમાં કોઈ પણ પ્રકારની ભાગીદારી સાબિત થઈ નથી. એટલે આજે 3 મોટા માણસો છે તે આ ફાઇલમાં કોઈ પણ જગ્યાએ સંડોવાયેલા નથી. એમના વિશેની ખોટી ભ્રામક વાતો ફેલાવવામાં આવી રહી છે. તો આ વાયરલ વિડીયો પાછળનું સત્ય શું છે? તો આ જે કોઈ પણ વાયરલ વિડીયો છે, બાળકો મોટેથી રડી રહ્યા છે અને અનફિલિંગ ટચિંગ જેને કહેવાય કે જે જગ્યાએ ટચ ન થવું જોઈએ એવી જગ્યાએ ડોનાલ્ડ ટ્રમ્પ ટચ થતા હોય કે એ બધા એ મોટાભાગના વિડીયો કોઈ આના પહેલાં બનેલી ઘટનાઓના છે, યા તો પછી કોઈ મૂવીનો સીન છે, યા તો અમુક એવા પણ વિડીયો છે જેને AI થ્રુ જનરેટ કરવામાં આવ્યા છે. તમે જે ડોનાલ્ડ ટ્રમ્પના વિડીયો જુઓ છો બાળકો સાથેના, એ મોટાભાગના વિડીયો AI દ્વારા જનરેટ કરવામાં આવ્યા છે, જેમાં જોય બાઇડનના પણ વિડીયો આવી ગયા છે. તો આના સાચા ગુનેગાર કોણ છે? તો મિત્રો આના ઘણા બધા સાચા ગુનેગાર છે, પરંતુ 2 થી 3 એવા છે જેનું નામ હું તમારી સામે રજૂ કરું. પહેલાં તો છે અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન. પોતે પહેલેથી અય્યાસી જીવન જીવતા હતા અને પોતાના વિશે આવા ઘણા બધા લેખો લખાયા છે, પોતાના અફેર વિશેના અને આવા ધંધા વિશેના. તો એવા વિડીયો પણ એપ્સ્ટીન ફાઇલના જાહેર થયા છે, જેમાં પોતે બાથ સ્નાન લઈ રહ્યા છે એક સ્વિમિંગ પુલમાં, જેમાં પોતાની સાથે 2 નગ્ન અવસ્થામાં છોકરીઓ પણ જોવા મળે છે. એ વિડીયો સાચો છે. એના સિવાયના પણ ઘણા બધા વિડીયો છે, અમુક એવા પણ વિડીયો છે જે AI જનરેટ છે. એ વિડીયો સિવાયના બિલ ક્લિન્ટનના બધા વિડીયો સાચા છે. બીજું, ડોનાલ્ડ ટ્રમ્પના જે છોકરીઓ સાથે છેડતી કરે એ સિવાયના પણ ઘણા બધા ફોટો જાહેર થયેલા છે, તો પોતે પણ ગુનેગારમાં આવે છે. અને નંબર 3, ઇંગ્લેન્ડના જે પ્રિન્સ છે તેમના પણ વિડીયો આવી રીતે જ વાયરલ થયા છે અને એ બધા વિડીયો વાયરલ છે. અને આ 3 મોટા ગુનેગાર પણ છે. આનાથી મોટા પણ ગુનેગાર હશે, પરંતુ એ હું હજુ જાણતો નથી. એ ફાઇલમાં ખુલશે ત્યારે આપણને એના વિશેની જાણ થશે. મિત્રો,
આ જે જેફરી એપ્સ્ટીન છે તેનો ટાપુ હતો, ત્યાં તેણે છુપી રીતે બધી જગ્યાએ કેમેરા લગાવ્યા હતા, તો એના દ્વારા આ બધું રેકોર્ડિંગ થતું હતું. પછી આ બધા મોટા લોકોને બ્લેકમેલ કરવામાં આવતા હતા અને પાછા બોલાવવામાં આવતા હતા અને આ રીતના બધા ગોરખ ધંધા ચાલતા. પરંતુ જે નાની છોકરીઓની વાતો થાય છે કે 5, 6, 7 વર્ષની, એ વાત તો છૂટી છે, પરંતુ 12 વર્ષથી ખાસ કરીને 14 થી 17 વર્ષ વચ્ચેની છોકરીઓને અહીંયા લાવવામાં આવતી હતી અને તેમની સાથે સેક્સ રેકેટ નામનું બહુ મોટામાં મોટું કૌભાંડ ત્યાં ચાલતું હતું. તે વાત બહુ સાચી છે અને ખરેખર દિલ દહેલાવી નાખે એવી છે. આ એપ્સ્ટીન કોણ છે, એપ્સ્ટીન ફાઇલ શું છે, બધું તમે જાણતા હશો, કેમ કે યુટ્યુબ ઉપર ને બધી જગ્યાએ ઘણા બધા વિડીયો ફરતા હોય છે. પરંતુ મારે તમને એ બતાવવું હતું કે કઈ વાત સાચી છે અને કઈ વાત ખોટી છે. તો મિત્રો ખાસ તો તમે એ ધ્યાનમાં રાખજો કે ચોરી, સન્નારી અને મર્ડર એક બુદ્ધિશાળી વ્યક્તિ હો તો તમારે ક્યારે આ ચીજ વસ્તુમાં ન પડવું જોઈએ, કેમ કે એ આજ નહીં તો કાલે 50 વર્ષે જતાં પણ પકડાઈ જતું હોય છે. એટલે જો એક બુદ્ધિશાળી અને વ્યવસ્થિત જીવન જીવવું હોય તો ચોક્કસથી આ 3 ચીજ વસ્તુથી આપણે દૂર રહેવું જોઈએ. મારા વિડીયોનો ખાસ હેતુ એ જ છે કે આપણે દરેકે પોતાના જીવનને પરફેક્ટ બનાવવાનું છે. એટલે આવી જે કોઈ પણ ચીજો છે એનાથી હંમેશા માટે આપણે અંતર રાખવું જોઈએ, નહીંતર ગમે ત્યારે આપણો પોતાનો જે ઇજ્જત બનાવેલી છે, એ આપણું પોતાનું એક કુંડાળું બનાવેલો છે, એ તૂટી શકે છે. જય હિન્દ.